સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ. સંત શ્રી રવિ ગુરુ ભાણ સાહેબની 327મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જલારામ બાપાના 144મા નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મીટિંગો યોજાઈ હતી, જેમાં અંદર વારાહી ધામ ખાતે વારાહી ખાતે આવેલા રવિ ગુરુ ભાણ સાહેબની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાહી ખાતે આવેલા દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ. સાથે સાથે જલારામ બાપાના 144મા નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ. વારાહીનું ગૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે, ત્યારે આ જગ્યા જાગતી થવા જઈ રહેલી છે, ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ ભાણ સાહેબનો 327મો જન્મજયંતિ મહોત્સવ મહાસુદ 11ની શનિવાર 8/2/2025ના તથા જલારામ બાપાનો 144મો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં મહાવદ દસમને 23/2/2025ને રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે ભાણ સાહેબ જન્મજયંતિ મહોત્સવ વારાહીમાં ભોજન ખર્ચના દાતા સ્વ લલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણીના હસ્તે પિયુષભાઈ તથા વિપુલભાઈ વી અખાણી તરફથી દાતાશ્રીને ધન્યવાદ. આ અંગે ચર્ચા અને આયોજન માટે મીટિંગ યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને કાર્યક્રમની અંદર સમગ્ર જગત અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાશે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. વારાહી ગામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડેલું નામ છે, પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે. એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જય બોલાય છે, તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય. બસ વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ, જેમનો જન્મ મહાસુદ 11ના દિવસે થયેલો. એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ 11ના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ. વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં 4 થી 6 સુંદરકાંડનો પાઠ કરીએ છીએ. એના પછી મહાઆરતી યોજવામાં આવે છે. ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે. એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી હતી. અને બીજો એક કાર્યક્રમ મહાવદ દસમ, જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે, એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે. ભાણ સાહેબનો જન્મદિવસ મહાસુદ 11 અને તારીખ 8મી ફેબ્રુઆરી 2025 અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે. જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ 23મી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે. એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. કાર્યક્રમ કઈ જગ્યાએ? પહેલો ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળ દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે. સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે. જલા બાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં છે. એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવશે.